નવસારીમાં ખેરગામ તાલુકામાં પાણી ખડક ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ કલ્યાણના ધ્યેય સાથે એક અનોખી મિસાલ કાયમ કરી છે, જ્યાં બંને મહાનુભાવોએ પાણી ખડક પ્રાથમિક શાળાના સામાન્ય વર્ગખંડમાં અત્યંત સાદગીભર્યો રાત્રિ વિશ્રામ કર્યો હતો। આ મુલાકાત દરમિયાન વહેલી સવારે રાજ્યપાલ પોતે શાળાના મેદાન પર ઉતરી વિદ્યાર્થી, યુવાનો અને ગ્રામજનો સાથે વિશેષ યોગ સત્રમાં જોડાયા હતા। તેમણે બાળકોની હરોળમાં બેસી કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી જેવા વિવિધ પ્રાણાયામનો પ્રાયોગિક અભ્યાસ કરાવી વ્યસ્ત જીવનમાં યોગનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું હતું। યોગાસન પૂર્ણ થયા બાદ એક વાલીની જેમ બાળકોની વચ્ચે બેસી રાજ્યપાલે તેમના અભ્યાસ, રોજિંદી પ્રવૃત્તિઓ અને ભવિષ્યની કારકિર્દી અંગે સ્નેહપૂર્વક સંવાદ સાધ્યો હતો, તેમજ જીવનમાં શિસ્ત અને સખત મહેનત સાથે ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી। મારી શાળાનું નામ પાણી ખડક પ્રાથમિક શાળા છે। અમારી શાળામાં આજે રાજ્યપાલ આવ્યા હતા। તેઓએ અમને ઘણા બધા આસનો કરાવ્યા। આસનો કરીને અમને ખૂબ જ મજા આવી। રાજ્યપાલે અમારી સાથે ફોટો પણ પાડ્યા, તે જોઈને અમને ખૂબ જ મજા આવી। હવે પછી અમે દરરોજ અમે આસનો કરીશું। આ રાજ્યપાલને મળવાનું મારું એક સપનું હતું, તે આજે મારું સપનું પૂરું થયું।